કચ્છમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર 98.32 થયો છે। ભાવ વધારાથી વાહન ચાલકો અને ઉદ્યોગકારોમાં ચિંતા છે। છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલ અછતથી હાલાકી, આગામી દિવસોમાં પુરવઠો સંપૂર્ણ સામાન્ય થવાનો મત છે। કચ્છમાં અગાઉ ડીઝલનો ભાવ 95.53 હતો। છેલ્લા ઘણા દિવસથી ડીઝલને લઈને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હવે ધીરે ધીરે પરિસ્થિતિ સુધરતી જોવા મળી રહી છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે માધાપર હાઈવે વિસ્તારના છે, જ્યાં હાલ અત્યારે ડીઝલની પરિસ્થિતિ હવે ધીરે ધીરે સુધરી રહી છે અને લાઈનોમાં પણ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લામાં ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે। અગાઉ ડીઝલનો ભાવ પ્રતિ લીટર 95.53 હતો, જે હવે વધીને 98.32 રૂપિયા થયો છે। ભાવમાં થયેલા આ વધારાથી વાહન ચાલકો, પરિવહન વ્યવસાય સાથે જોડાયેલા લોકો તેમજ ઉદ્યોગકારોમાં હાલ ભાવ વધારાને લઈને ચિંતા જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક દિવસો તો જિલ્લામાં ડીઝલની અછત અને પુરવઠાની સમસ્યાના કારણે અનેક પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી હતી અને ખાસ કરીને જોવા જઈએ તો ડીઝલની અછતને કારણે પરિવહન સેવા, કૃષિ કાર્ય તેમજ ઔદ્યોગિક એકમો અસર પહોંચી હતી। અને ખાસ કરીને જોવા જઈએ તો કચ્છમાં ચાઇના ગ્લેસ, સ્ટીલ અને અન્ય ઉદ્યોગોને ડીઝલના અછતના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જોકે હવે ધીરે ધીરે પુરવઠો સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે। પેટ્રોલ પંપ પર હવે ધીરે ધીરે પરિસ્થિતિ સુધરી રહી છે અને પેટ્રોલ પંપના સંચાલકોના જણાવ્યા પ્રમાણે નવા ભાવો આવ્યા છે અને નવા સ્ટોકની આવક પણ શરૂ થઈ છે। ગ્રાહકોને સરળતાથી ડીઝલ મળી રહ્યું છે। અગાઉ જે રીતે વાહન ચાલકોને કલાકો સુધી રાહ જોવી પડતી હતી, તેમાં પણ હવે હાલ ઘટાડો નોંધાયો છે। ત્યારે એક હકીકત છે કે ધીરે ધીરે હવે પરિસ્થિતિ સુધરવા માંડી છે। કેમેરા રેહાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ।